બોટાદની વાત કરવામાં આવે છે ત્યાં સ્થળ પર જઈને તપાસ કરો કે બોટાદ એપીએમસીમાં જે ખેડૂતો સાથે અન્યાય થતો હતો, જે કમિશનમાં લૂંટ ચલાવવામાં આવતી હતી, એની સામે સૌથી પહેલો જો કોઈ અવાજ ઉઠાયો હોય તો ત્યાં તાલુકા કોંગ્રેસના આગેવાનો પ્રતાપસિંહ ડોડિયા સહિત બધા જ આગેવાનો એના માટે સૌથી પહેલી લડત લડ્યા હતા. એ જ રીતે બીજે જ્યાં જ્યાં મુદ્દાઓ છે એની ઇકો સેન્સિટિવ ઝોનમાં પણ એ વિસાવદર હોય, ગીર સોમનાથ વિસ્તાર હોય, તો સૌથી પહેલી લડતની શરૂઆત કોંગ્રેસના આગેવાનોએ તાલુકા કોંગ્રેસ સમિતિએ લીધી છે. આ કેટલાક લોકો ખેડૂતોના નામે રાજનીતિ કરે, હંગામો કરે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે અને એનો રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરે છે. પણ ખેડૂતોના જે પ્રશ્નો છે એનું નિવારણ કેવી રીતે થાય, એનો અવાજ બની લડાઈ કેવી રીતે લડાય, એવો પ્રયત્ન હંમેશા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોનો રહ્યો છે.